નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 19 દાહોદ જા સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાય છે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી છે। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ 12 એપ્રિલ 2024 છે। ઉમેદવારી પત્રો તારીખ 12 એપ્રિલ 2024 તારીખ 19 એપ્રિલ 2024 જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં સવારે 11 થી બપોરે 3 દરમિયાન રજૂ કરી શકાશે। ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા તો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદને પ્રાંત કચેરી ગડી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે। ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ કરવામાં આવશે। ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 બપોરના 3 કલાક સુધીમાં છે। મતદાન તારીખ 7 મે 2024ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે। આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી S.J. બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।